ભાવનગરના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના શહીદ જવાન જયદીપભાઈ ડાભીનો પાર્થિવ દેહ ભાવનગર લવાયો હતો। આવતીકાલે સવારે શહીદ જવાનનો પાર્થિવ દેહ પોતાના વતન મોટા ખોખરા ખાતે પહોંચશે, જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિધિ કરાશે। જયદીપભાઈ ડાભી ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાયા હતા અને જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે એર ડિફેન્સ રેજિમેન્ટમાં તેમનું પોસ્ટિંગ હતું। શ્રીનગરમાં ચાલુ ફરજ દરમિયાન જયદીપભાઈ ડાભી વીરગતિ પામ્યા હતા। આવતીકાલે સવારે 7 વાગ્યે સિત્સરથી મોટા ખોખરા સુધી વીર જવાનની અંતિમ યાત્રા નીકળશે। મારા ભત્રીજા સાથે એને કોઈ પણ અકસ્માત થયો છે, એક્સિડન્ટ થયું છે અને એને લઈ ગયા છે દવાખાને। કોઈ અપડેટ છે નહીં, અપડેટ આવે એટલે તમને હું ફોન કરી। પછી મને પૂછ્યું કે તમારી ઉંમર કેટલી છે? મેં કીધું 45। પછી જીતુભાઈની ઉંમર કેટલી છે? તો કે મેં કીધું 52, 50 થી 52। તો મને વાત કરાવો। પછી હું જીતુભાઈ પાસે ગયો, મારા બાજુના ઘરમાં મેં વાત કરાવી જીતુભાઈને। જીતુભાઈ વાત કોન્ટેક્ટ થયો નહીં। પછી હું ગયો, રૂબરૂમાં ગયો, મેં વાત કરી। મારાથી મોટા ભાઈ જીતુભાઈ છે, આ એનો બાબો છે ડાભી જયદીપભાઈ। તે વાત કરાવી પછી 15-20 મિનિટ થઈ, પછી ફોન કર્યો તો વાત થઈ સાહેબ હારી। તો સાહેબે અમને એવું કીધું, એ વાત કરી મેજર સાહેબે કે ડાભી જયદીપભાઈ જીતુભાઈ સહી થઈ ગયા। આજે લોકો મોબાઈલ અને ઇન્ટરનેટની દુનિયામાં મસ્ત છે। પહેલાના સમયમાં શેરીમાં રમાતી રમતો જેવી કે ગીલી દંડા, દોરડા કૂદ, સતોડિયું ટાયર ફેરવવા જેવી અનેક રમતો લોકો ભૂલી ગયા છે। આ વચ્ચે દાહોદના હોલી જોલી ગ્રુપ દ્વારા હેપી સ્ટ્રીટનું આયોજન કરાયું હતું। રવિવારના રોજ બાળકોથી લઈને વૃદ્ધો તમામ લોકોએ જૂની રમતો રમી હતી। સાથે ઝુમ્બા ડાન્સની સાથે યોગા કરી બાળપણની યાદોને જીવંત કરી હતી। આ સાથે જ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। આજે 2025ની સેકન્ડ હેપી સ્ટ્રીટ